અમદાવાદના જુહારપુરા વિસ્તારમાં કાર ચાલકે 7 થી 8 વાહનોને લીધા હતા હડફેટે. ટોળાના મારથી ડ્રાઈવરના મોતની આશંકા. અમદાવાદના જુહારપુરા વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ ધરાવતી કારે 7 થી 8 લોકોને હડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઢસડાઈને જુહારપુરાથી અલ અક્ષ મસ્જિદે આવીને અથડાઈ હતી. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે રાજ સર્કલ પાસે સિટી બસે 7 થી 8 વાહનોને હડફેટે લેતા 3 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના જુહારપુરા વિસ્તારમાં એક કાર ચાલકે 7 થી 8 વાહનોને હડફેટે લેતા અફરાતફરી સર્જાય છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના જુહારપુરા વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ ધરાવતી કારે 7 થી 8 લોકોને હડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઢસડાઈને જુહારપુરાથી અલ અક્ષ મસ્જિદે આવીને અથડાઈ હતી. અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવરને માર માર્યો. આ દરમિયાન તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક નશામાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જે કેસની ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક સાણંદ.